જ્યારે અત્યારે આ માહોલ જાગ્યો છે, બરાબરનો જામ્યો છે, જાગ્યો છે નહીં જામ્યો છે, દિવ્ય ભાવનો માહોલ આખા સમગ્ર સત્સંગની અંદર આપણે પ્રવર્તાવાનો છે. મુક્તો ઘર ઘરની અંદર, વ્યક્તિ વ્યક્તિની સાથે, અને સમગ્ર એસએમવીએસ સમાજમાં. આ જો તમે અમારા હોય તો મદદરૂપ થજો. આપણે એક બે પાત્રોના દર્શન કરવા છે. જરા અમારે વડોદરામાં આપણા જીડી મહારાજ ઘનશ્યામભાઈ ધનજીભાઈ પટેલ, એમની જોડે હમણાં મારે એક વાર્તાલાપ થયો, જરા આપણે સાંભળીએ. ટેલિફોન જ્ઞાન સત્ર પત્યું પછી આપની જે આજ્ઞા હતી કે ભાઈ બધાને ચરણ સ્પર્શ કરીને જે સોણાંગ કરવા, અને બીજું કે કોકને કઈ વઢી ગયા હોય તો માફી માંગી લેવી, અને શરૂઆત ઘરથી કરવી. હવે કરવું શું તો ઘણા ટાઈમથી, પણ ઘરમાં જે સોણાંગ થતા હતા પણ ચરણ સ્પર્શ નતા થતા. અને બરોબર આપણે અહીંયા પાટોત્સવનો પ્રોગ્રામ હતો, અને એ દિવસે બરોબર મનમાં બરાબર ફિટ થઈ ગયું કે ના, આ તો કાલથી તો કરવું જ છે. કઈ 9 તારીખે 9 તારીખ હતી ને પેલા 9મી જાન્યુઆરીએ અમારે બરોડા પાટોત્સવનો પ્રોગ્રામ હતો. સેવકને જવાનું થયું, ત્યાં જે સભા સાંભળી પછી એમ કે મને ફિટ થઈ ગયું કે હવે તો કરવા જ છે. ઘણી વખત આ બધા વારંવાર કેમ આ ધોકા મારીએ છીએ, ઘણા આપણે આવા જોઈએ સાંભળીને કાઢી નાખીએ. નહીં, પણ અમે જ્યાં સુધી તમે નહીં સુધારો કરો ને ત્યાં સુધી ધોકા ચાલુ જ રાખવાના છે. હા પેલા કાલ કરો, બમદી કરો, આજ કરો, જ્યારે કરો કરવાનું છે તો શું કરો, મોડું કરો છો. જરા બાવળિયાના ઠૂંઠા જેવા મટો ને. ક્યાં સુધી ઠૂંઠા જેવા થઈને ફરશું આપણે અક્કડ થઈને? હું બાપ છું ને મારો દીકરો છે ને મારે એને દંડવત થાય, મારે ચરણ સ્પર્શ થાય. હા પેલા બાપ દીકરો નથી. આ સત્સંગ મેં જબ અબ આયો હે તે મુક્ત અનાદિ સબ હૈ. આ બધા સબ હૈ મુક્ત અનાદિ, એ બધા મુક્તો છે. એ ભાવ દ્રઢ કરવાનો છે આપણે, બોલવામાં નથી રહેવા દેવાનું. ત્યાં શું દીકરો ને બાપ ને પતિ ને પત્ની ને એ બધું અવરભાવમાં બરાબર છે, પણ પ્રભાવી જીવન જીવવું છે આપણે ભાઈઓ. શું થયું પછી ઘનશ્યામ મહારાજ બોલો? એટલે ત્યાં સેવા પતાઈને પછી હદરે પહોંચ્યા, લગભગ ઘરે 11:30 વાગે હુતા. 12 વાગે હુતા એટલે થાકેલા હતા. છતાં સવારે છે ને 3:25 એકદમ આપના દર્શન થયા, ઊંઘ ઉડી જાય. એટલે હું તો ઉપર બેડરૂમ માંથી ઉભો થઈને નીચે આવી ગયો. એટલે પહેલા તો મારા ફાધરનો જે ફોટો હતો ત્યાં આગળ બરાબર મેં રડીને માફી માંગી કે પપ્પા, હું તમારું છેલ્લા 6 મહિના તમારું સાંભળતો નહોતો. હા, એમની સેવા ચાકરીમાં ક્યારે કોઈ કચાશ નથી કરે, અને આગળ કોઈ એમની આજ્ઞા લોપેલી નહીં, કોઈ નહીં સાંભળે એવું નહીં, બધું જ સાંભળતા હતા. પણ છેલ્લા 6 મહિના બધું સાંભળીએ નહીં, સેવા ચાકરીમાં કોઈ કચાશ નહીં. તો એમની રડીને 15 મિનિટ માફી માંગી, અને ત્યાર પછી ઉપર રૂમમાં જઈને સુઈ ગયો. તો 1 કલાક સુધી ઊંઘ જ ના આવે, આપના દર્શન જ થાય કરે કે હજુ બાકી છે તાર માફી માંગવાનું કે. એટલે બરોબર 2 દિવસ પહેલા ઓફિસમાં 2 જણને ખખડાયા હતા, જાહેરમાં ખખડાયા હતા. એક સ્ટાફમાં અને એક પ્યુનને. એટલે સ્ટાફમાં, એટલે મેં કીધું હજુ આ 2 જણની માફી બાકી છે કીધું. એટલે પછી એ 2 જણને બીજા દિવસે ઓફિસમાં જઈને બોલાયા, કેબિનમાં બોલાયા. એટલે પછી બેને એકદમ મેં બધ ભરી લીધી. એટલે પેલા છોકરાઓને ખબર પડી કે સાહેબ કંઈક કરવા માંગે, એટલે એ છોડાઈને ભગવા માંડ્યા. એટલે પછી એમને મેં કીધું કે મને આવું થયું, સોરી કીધું, મેં તમને કાલે જાહેરમાં ખખડાયા, મારે તમે કામ નતા કરતા તો બરોબર છે કે ઓફિસમાં બેહીને બોલાઈને પછી મારે તમને કહેવાની જરૂર હતી કે ભાઈ આવું રીતે ના કરશો એમ. એટલે પછી એ છોકરાઓ, એક સિનિયર હતો, એમાં એક પ્યુન હતો. સિનિયર હતા એ તો તરત પગે પડી ગયા, સાહેબ સોરી કે તમારે માફી ના માંગવાની હોય, કે મારી બી ભૂલ હતી, હું 4 મહિનાથી કામ નતો કરતો તો મારી બી ભૂલ છે. એટલે કે તમારે માફી ના કેમ માંગવાની હોય? તમારા મનમાં એવું હોય તો તમે એવું ના કહી દે કે કાલથી જ ભાઈ તું ઓફિસમાં ના આવીશ, કામ ના કરીશ. અને તમારા છોકરાને ઠેકાણે અમે કહેવાય કે તમારા છોકરાએ ભૂલ કરી, તમે સોરી કહો કે. આ કીધું અમે અત્યારે બધા ઘરમાં આ રીતે સ્ટાર્ટ કર્યું છે, અને બધું અત્યારે જે આંસુ દેખાય છે હર્ષના આંસુ છે કીધું. એમણે શું શબ્દ વાપર્યો સાંભળ્યો? અમારા ઘરમાં હવે આ ચાલુ થયું છે. છોકરાને તમે માફી માંગો તો કેમ આવું? હર્ષના આંસુ હતા. એમણે કહ્યું કે આ જે દેખાય છે ને આંખમાં, એ હર્ષના આંસુ છે. એમની આંખમાં આંસુ આવી ગયા. કોની માફી માંગતા વિચાર કરો. આ કળિયુગમાં સતયુગ કહેવાય. સ્ટાફની માફી માંગે, નોકર
માણસ, એમ્પ્લોય, અવરભામાં પિયુન નહીં, પોતે કરોડપતિ છે પાછા, હો, બિલ્ડર છે મોટા. એની માફી મગાય, અને માફી માંગતા માંગતા આંસુ, હર્ષના આંસુ છે. એમ બોલે છે કે હર્ષના આંસુ છે. ભાઈ શું હર્ષના આંસુ? કેમ હર્ષ? ચલો શું હર્ષ? હર્ષ શું? ચલો આંગળી ઊંચી કરો. શાનો હર્ષ? એટલે માફી માંગતા દુઃખ થાય કે આમ ખચકાટ થાય, દુઃખ થાય કે મારું માફી માંગવા, અને હર્ષના આંસુ? ચલો હર્ષના આંસુ કેમ હશે? ઇમેજિન કરી શકો છો? બોલો મહારાજ. ક્યાં ગયું પાછળ હતું પેલું માઈક? અહીંયા વાદો છે. આ બાજુ આપો શ્રીજી મહારાજ. હર્ષના આંસુ છે. હર્ષના આંસુ એટલા માટે હતા મહારાજ કે એક તો એમને રાજી કર્યાનું અને આપની આજ્ઞામાં વર્તવાનો હોય એ હર્ષના આંસુ હતા. વેરી ગુડ. શાનો હર્ષ? હું મહારાજને મોટાને રાજી કરી રહ્યો છું, મને આ તક મળી ગઈ. કેવા રાજી થતા હશે એ વિચાર આવે ને, હર્ષના આંસુ. તો જ હર્ષના આંસુ બોલાય ને, કે મારાથી આજે આજ્ઞા પડી ગઈ, મારાથી મરજીમાં રહેવાઈ ગયું, મારી પર હું રાજીપો કમાઈ ગયો. આવું જ ફલિત થાય, બીજું કઈ હોય? હર્ષના આંસુ તો જ વહી શકે ને. માફી માગવી પડી એનું દુઃખ નથી, માફી માગવી પડી એનું દુઃખ નથી, એમાં સંકોચ નથી. આ ભૂલ કરી એનું દુઃખ હતું, પરંતુ માફી માગવી પડી એનું દુઃખ નહોતું, સંકોચ નહોતો, રાજીપો કમાઈ ગયા ને એનો આનંદ હતો. અને એટલે શબ્દ વાપર્યો છે, રાજીપોએ જ મારો આનંદ, રાજીપોએ જ મારો આનંદ, રાજીપોએ જ મારો દિવ્યાનંદ, રાજીપોએ જ મારો દિવ્યાનંદ. આ છે માયાથી પરના વિચાર, અને આ માયાથી પરની ભૂમિકા આ દિવ્ય જાણ્યા કહેવાય. મુક્તો એ શ્રી હરિનો સત્સંગી નથી. એ છોકરાઓ પાછા સત્સંગી નથી. હો, બે છોકરાઓ જેની માફી માગે છે એ સત્સંગી નથી. આ તો બધા મહારાજના મુક્તો છે ને, એની માફી ના માગી શકીએ આપણે? મગાય છે? જરા તપાસજો પોતાને. છતાંય મહારાજ કહે છે કે જીવ પ્રાણી માત્રને પણ દુભવવા નહીં, કીડી સરખો જીવ હોય એને પણ દુભવવા નહીં. બોલો કેવા હર્ષના આંસુ છે. અને એ શાના છે? રાજીપાના છે, કે હું રાજીપો કમાઈ ગયો એના છે. તો રાત્રે દર્શન આપ્યા અને પછી કહ્યું બે મુક્તોની હજી માફી માંગવાની બાકી છે. એ જે દેવું હતું એ દેવું ચૂકતે થયું ને એનો અમને આનંદ થયો. ગુરુજીની આજ્ઞા હતી કે તારે માફી માંગવાની આ બે મુક્તોની બાકી છે, એ મગાઈ માથેથી દીવું ઉતરી ગયું ને એનો આનંદ છે. શીખજો આપણે બધાએ. કોઈની ભૂલ થઈ જાય કદાચ, જો એક દિવસે આ સ્વભાવો ન ટળે, એક દિવસે સ્વભાવ ન ટળે, આમ જ ટળે, પણ ટળે. પ્રાણને પ્રકૃતિ જોડે જાય એ શબ્દ આપણે એ વાક્યને ખોટું પાડવું છે. છતે દેહ સ્વભાવ જાય. જો રાજીપાની બીક હોય ને રાજીપાની ભૂખ હોય તો માફી માગતા શીખો. કરી તો જુઓ. આપણું દેહાભિમાન કેટલું ઓગળે છે. જે મહારાજને મોટાને ઓગાળવું છે, માફી મગાવવાની પાછળ હેતુ આ જ છે કે આપણો અહમ ઓગાળો. એ અહમે આપણને અનંત જન્મ ધરાયા છે. હું માફી માંગુ, હું શેઠ થાય ને નોકર નહીં. આ કેટલો અહમ ઓગળે, ઇનડાયરેક્ટલી કેટલો આમ બરફ, કેટલું પાણી થઈ જાય. જેના માટે ઋષિ મુનિઓ તપ કરવા માટે જંગલમાં ગયા હતા, અહમ ઓગાળવા માટે, દેહ ભાવ ટાળવા માટે. આ જો મહારાજે કેવું પ્રકરણ ચાલુ કર્યું છે. સંસારમાં રહ્યા થકા, વ્યવહારમાં રહ્યા થકા અહમને ઓગાળવા માગે છે. એકમાત્ર મહારાજના મુખારવિંદમાંથી નીકળેલું વાક્ય જો આપણે અમલમાં મૂકી દઈએ તો, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે. કેટલું અદભુત, એમાં કેટલી તાકાત ભરેલી છે.
એ શબ્દોની તાકાત છે આ બધું. ધન્ય છે. કેવું જ કે ઘનશ્યામબેન રહી ગયું કઈ બાકી કહેવાનું? તો અત્યારે જે આંસુ દેખાય છે હર્ષના આંસુ છે કીધું, દુઃખના આંસુ નથી કીધું. એટલે ત્યારથી એનું બી એટીટ્યુડ ચેન્જ થઈ ગયું. એટલે પછી આ જે હવે થયું શરૂઆત કરીને એમનું એટીટ્યુડ બદલાઈ ગયું. નમો સૌને ગમો તો ઠીક છે, પરંતુ નમો સામે નમશે જ. એટલે નમો શરૂ કરો. આપણે કોકને ખુશ રાખો તો ખરા. खुशी बोएंगे फिर पाएंगे. बोना तो सीखो. हम बोने में नहीं समझते, पाना चाहिए. मुझे खुशी चाहिए. કોઈ મારી પર ખુશ જ નથી થતું, કોઈ મારી પર રાજી નથી થતું, કોઈ મને સમજતું નથી. એટલે ભાઈ તું બીજાને સમજ ને તો કોક તને સમજે. વાવવું નથી ને પકવવું છે. આ પત્ર છે આપણા રાજુભાઈ અંબાસનાના દીકરા દેવ મહારાજનો. કદાચ અહીં હશે સભામાં, તો પછી એમને આપણે રાજીપા માટે બોલાવીશું. એમના ઘણા 4-5 પ્રસંગો લખ્યા છે, પરંતુ એમાંથી મને 2-3 બહુ ગમ્યા, એટલે એટલા જ વાંચું છું. સમયની પાબંદી છે એટલે. ઘરમાં પણ ખૂબ સુખભર્યું વાતાવરણ રહે છે સ્વામી. જમતી વખતે કીર્તન શ્રવણ નથી થતું, છતાં દિવસમાં 2-3 વાર તો મીઠી વાણી કીર્તન અવશ્ય શ્રવણ થાય છે. આપે દંડવતનો નિયમ આપેલો એ પહેલ કરવામાં થોડીક વાર લાગી. બિકોઝ જમતી વખતે યાદ ના આવે. એટલે સેવકે પૂનમની સભામાંથી મને બહુ બળ મળ્યું. ગઈ પૂનમની સભામાં તો દરરોજ સવારે ઉઠીને પૂજા કરીને તરત મહારાજને દંડવત કરું, પછી મમ્મી મહારાજને દંડવત કરી લઉં, જેથી નિયમ થઈ જાય અને દિવ્ય ભાવ રહે. એમાં એક દિવસની વાત છે. અત્યારે સેવકની MBBSની યુનિવર્સિટીની એક્ઝામ આવે છે, તો હું આખી રાત જાગું અને સવારે પોઢું. તો એમાં એક દિવસ ભણવાના કારણે સવારે મોડું પોઢાનું અને ઉઠવામાં અને પરવારવામાં પણ મોડું થયું. બપોરે 3 વાગી ગયા. વાહ, શાબાશ. લો, શાબાશી જપાય ને 3 વાગે પૂજા કરે એટલે. પણ કરી બસ આપણે ગુણ જોવાનો. એટલે સેવકને વિચાર આવ્યો કે નાના મહારાજ બોલશે, બિકોઝ મારી ભૂલ હતી. આટલું મોડું ન થવું જોઈએ. મારો રૂમ ઉપર છે, તો સેવક નીચે ઉતર્યો, પણ જોડે મોબાઈલમાં મીઠી વાણી કીર્તન ચાલુ કરીને નીચે આવ્યો, લાઉડલી. અને પછી અવાજ વધાર્યો. રોજના પ્રમાણે નાના મહારાજના ચરણ સ્પર્શ કર્યા, પણ એમના મુખ ઉપરથી દેખાતું હતું કે મોડા થવાના કારણે ક્રોધ હતો. એ કીર્તન સાંભળીને 50% શાંત થઈ ગયા, પણ હજુ હતો તો ખરો. એટલે સેવકે દરરોજ કરતા 2 દંડવત વિશેષ કર્યા અને કીર્તન જોરથી જોડે બોલવા માંડ્યું. તો નાના મહારાજ ખડખડાટ હસવા માંડ્યા અને પછી કોઈ વાત જ ના ઉચ્ચારી કે કેમ મોડું થયું. બધું ઇઝી ગોઈંગ સરસ ચાલ્યું. સાથે બેસીને જમ્યા. આવું આપણે કરીએ તો કેટલું ઇઝી થઈ જાય. બીજો એક પ્રસંગ છે. એક વખત કંઈક ચર્ચા વખતે સેવક અને નાના મહારાજ વચ્ચે નાનો ઝઘડો થઈ ગયો. તો સવારથી રાત સુધી ચાલ્યો. પછી રાત્રે સેવકને ઊંઘ ના આવે. માફ કરજો, દેવ મહારાજ છે અહીંયા? હોય તો જરા ઊભા થાવ જોઈએ. દેવ મહારાજ આવ્યા છે? હા, તમને પૂછ્યા વગર વાંચું છું. ખાનગી વસ્તુ છે, છતાંય સોરી હો. ખરેખર અત્યારે મને યાદ આવ્યું કે મારે પૂછવું જોઈતું હતું. કંઈ દુઃખ નહીં થાય ને? નહીં તો રહેવા દો, મૂકી દો. આમ વાંચેલું હવે કે છે પલાળ્યું તો પતાવો ના. સવારથી રાત સુધી ઝઘડો ચાલ્યો. પછી રાત્રે સેવકને ઊંઘ ના આવે. સતત વિચાર આવે કે જ્ઞાન સત્રની આપના પ્રસંગની કે આપે સંતોને રોકટોક કરેલી ને પછી સવારે સ્નાન પછી તરત પૂજા કરતા પહેલા એમને બોલાવીને માફી માગી. આ પ્રસંગ મને યાદ આવ્યો. સેવકને આખા દિવસમાં થયું કે માફી માગું, પણ બહુ ઈગો નડતો હતો. પ્લસ એ પણ કહેવા ખાતર માફી મગાય તો પણ રાજી ન થાય, પણ રાજી કરવા છે એ વિચારે રાત્રે ઊંઘ ન આવી. 2 વાગે હું ઉઠ્યો
નીચે નાના મહારાજ પાસે આવ્યો, એમને જગાડીને માફી માગી કે દયાળુ રાજી રહેજો, દિવસ દરમિયાન મારી ભૂલ થઈ ગઈ છે. તાળીથી આને કહેવાય રાજીપાની ભૂખ. ઊંઘ ન ઉડી જાય એને કહેવાય રાજીપાની ભૂખ. રાજીપાનો ગુમાવવાનો થાય તો ઊંઘ ઉડી જવી જોઈએ. ક્યારે રાજી કરી લો પેલા શીખજો આપણે થોડું. અને છેલ્લો એમનો બીજો પ્રસંગ છે. બીજો પ્રસંગ એવો બન્યો કે સેવકને એક દિવસ વિચાર આવ્યો કે મારે મહારાજને મોટાને રાજી કરવા છે તો શું કરું. પછી નક્કી કર્યું ટકલું કરાવી નાખું. લે શું વિચાર આવ્યો કે હું ટકલું કરાવી નાખું, વાળમાં મને પ્રીતિ છે ને એમાંથી મુંડન કરાવી નાખું, ટોલું કરાવી નાખું તો રાજી થશે. આવું એમણે મનોમન નક્કી કર્યું. તો અચાનક કરાવી લીધું. કરાવતી વખતે એમ વિચારેલું કે નાના મહારાજ ભક્તિ નિવાસમાં સેવામાં જશે ને ત્યારે કરાવી લઈશ, અને આવશે એ પહેલાં હું ઘરે આવી જઈશ. પણ જોગાનું જોગ એ દિવસે સેવા નહોતી, પણ સેવક ઘરની બહાર નીકળી ગયો પણ ચાવી રહી ગઈ. પ્લસ આવનારા દિવસમાં 2 લગ્ન આવવાના હતા, એટલે થયું કે હવે ગયા નાના મહારાજ વટશે, પણ પાછું ટકલું તો કરાવી નહીં નાખ્યું. અને જ્યારે ઘેર આવ્યો ત્યારે મારા મોબાઈલમાં મીઠી વાણી કીર્તન ચાલુ કર્યું. એટલે નાના મહારાજ અને સેવક 1 કલાક સુધી હસ્યા કે શું દવા લઈ આવ્યો છું તું. આ દવા એટલે સમજ્યા ને પેલા ઉપયોગ કરો છો દવાનો તમે બધા? થોડો કે ભરપૂર? બોલ્યા નહીં બધા? કરજો ના કરતા હોય તો. આ છે મીઠી વાણીનો પ્રતાપ. અને એક છેલ્લે એક પ્રસંગ બીજો આવ્યો છે. મેલબોર્નથી આપણા એક ઘરના જ મુક્તનો પ્રસંગ છે. જેમ ગઈ વખતે શૈલેષ મહારાજનો પ્રસંગ વાંચ્યો હતો, આવા એક મેલબોર્નમાં પુંધરાના દેવ મહારાજ છે, એમનો પ્રસંગ છે. એમણે પત્ર લખ્યો છે ગુરુજીને, સેવકના એમના ઘરના. જય સ્વામિનારાયણ. ગુરુજી આપે સેવકને ફોન કરીને દર્શન દીધા એટલે ખૂબ ખૂબ આનંદ થયો, અને સેવકના ઘરનાને પણ સાંભળીને ખૂબ આનંદ થયો કે આપણને ગુરુજી યાદ કર્યા. ગુરુજી, સેવકના જીવનમાં જે પ્રસંગ બન્યો એના પછી ઘરમાં 2 માણસો વચ્ચે ખૂબ જ અશાંતિભર્યું વાતાવરણ રહેતું હતું. દયાળુ એ બધું શાંત થયું પછી પાછું ટ્રેક ઉપર આવવું બહુ અઘરું લાગતું હતું. પણ જ્યારથી જ્ઞાન સત્ર ને એના પછીની જેટલી પણ સભાઓ છે જેમાં દિવ્ય ભાવની વાતો વારંવાર રિપીટ થાય છે, એનાથી અમારા ઘરનું વાતાવરણ કઈ રીતે ખુશીથી ભરી ગયું અને કઈ રીતે દિવ્ય બની ગયું એની અમને પણ ખબર નથી પડતી. આ સભાઓ સાંભળીને વારંવાર સાંભળીને ઘરનું વાતાવરણ સ્વામી ખૂબ સુધરી ગયું છે અને સુધરી રહ્યું છે. 2 માણસો વચ્ચે એકબીજામાં દિવ્ય ભાવ પાછો અનહદ આવી રહ્યો છે. સેવકને અને સેવકના ઘરનાને એમ લાગી રહ્યું છે કે મહારાજે જાણીને ખરા સમય આ ટોપિક અમને આપ્યો છે, અને આ બધી વાતો અમારા બંને વચ્ચેના અને ઘરના વાતાવરણને એકદમ દિવ્ય કરવા માટે ફીટમ ફીટ થઈ રહી છે. બોલો, તમને કોઈને થાય છે ફીટમ ફીટ? કેટલાને થાય છે? સાચું બોલો છો? ફીટ કરજો, પણ થવા દેજો. જેથી અમે એકબીજા પર જ લઈએ છીએ અને ગુરુજી દ્વારા આપવામાં આવતા સૂચનો ઘરમાં અને એકબીજા વચ્ચે અપનાવી રહ્યા છીએ, એને ફોલો કરી રહ્યા છીએ, જેથી એની મેળે જ અંતરમાંથી બદલાવ આવી રહ્યો છે. દયાળુ સેવકને માફ કરજો અને સેવક ઉપર રાજી રહેજો. સેવકના ઘરનાએ પણ માફી માગી છે, તેથી અમારી ઉપર બંનેની ઉપર ખૂબ રાજી રહેજો એવી પ્રાર્થના છે. અમે દયાળુ આપના જ બાળકો છીએ, તો સદાય આપનો રાજીપો વરસાવજો, અને કંઈ પણ ભૂલચૂક લાગે તો કહેવા કરતાં જેવું લાગે તેવું દયાળુ સંકોચ રાખ્યા વગર પોતાના જાણીને અમને ખૂબ વઢજો, ખૂબ કહેજો એવી અમારી પ્રાર્થના છે. લિખિતન દેવ પટેલના અને ઘરનાના. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.